અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો આ બધી જ જગ્યાએ વરસાદ વરસ્યો હતો। કુલ 51 તાલુકાઓ એવા છે કે જ્યાં આ માવઠાનો માર પડ્યો હતો। આજે 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને આ વરસાદ એવો હતો, ક્યાંક હળવો વરસાદ વરસ્યો, ક્યાંક છાંટા પડ્યા, ક્યાંક માત્ર વાવાઝોડું વંટોળ આવ્યું, ભારે પવન ફૂંકાયો, પરંતુ ક્યાંક તો 1.5 ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો હતો। અમરેલીના લાઠીમાં, ભાવનગરના મહુવામાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો, પરંતુ આ તારાજીમાં અનેક અબોલ જીવના પણ મૃત્યુ થયા છે, કેટલાક લોકોના પણ મૃત્યુ થયા છે। સુરતના મહુવામાં 0.87 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો નખત્રાણામાં 0.75 ઇંચ, જલાલપુરમાં 0.63 ઇંચ, લીલિયામાં 0.63 ઇંચ અને ઉમરપાડામાં 0.59 ઇંચ વરસાદ વરસ્યો હતો। નર્મદાના કાંઠાના વિસ્તારોમાં ખેતરોમાં પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો કેટલીક જગ્યાએ મકાનના છાપરા ઉડી ગયા હતા, ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા હતા, ક્યાંક વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો, કે ક્યાંક મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી। અમરેલીના સાવરકુંડલામાં 0.55 ઇંચ એટલે કે અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે બાબરામાં પણ 0.40ની આસપાસ વરસાદ વરસ્યો હતો। 51 તાલુકાઓ એવા છે કે જ્યાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો હતો।